દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગમાંથી બોલતો હોવાનું કહી ફરિયાદીને તમારા પાર્સલમાં 200 ગ્રામ MD ડ્રગ્સ હોવાનું જણાવ્યું। 23 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવનારા વધુ બેની સાયબર ક્રાઇમ પે ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટથી લાવી તપાસ હાથ ધરી છે। વાત એમ છે કે થોડા સમય પહેલા અગાઉના ફરિયાદીને પોતે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગમાંથી બોલું છું, તમારા પાર્સલમાં 200 ગ્રામ MD ડ્રગ્સ છે, હું મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો ઇન્સ્પેક્ટર પ્રકાશકુમાર બોલું છું એમ કહી ફરિયાદીને ધમકી આપી 23,30,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા। તે સુરત સાયબર ક્રાઇમે અગાઉ 4 આરોપીની ધરપકડ કરી ચૂકી છે અને મુખ્ય આરોપી તપાસમાં વોન્ટેડ હતા। તે આરોપી અમદાવાદ જેલમાં છે તે માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળતા જ પોલીસે અમદાવાદથી આરોપી મુસ્તફા ઉર્ફે રાજુ પ્લાસ્ટિક યુનુસ નબીવાલા ઉંમર 40 ધોરીજી તેમજ બીજો મોઇન અલ્તાફ ઇગારિયા રહેવાસી ધોરાજીની ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લાવી તપાસ હાથ ધરી છે। દરમિયાન આરોપીએ USDT કોને ટ્રાન્સફર કર્યા છે તેની તપાસમાં સુરત સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની સૂચનાથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલ ગુનામાં આરોપીઓને ઝડપી પાડી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી। તે અનુસંધાને ગત માસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં FIR નંબર 24 દાખલ કરવામાં આવેલ હતી, જેમાં ડિજિટલ અરેસ્ટનો કિસ્સા તરીકે સુરત શહેરની અંદર આ સદર કિસ્સો પ્રખ્યાત બનેલ હતો। સદર ગુનામાં પહેલા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી, જેમાં અરજદારને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી અને મુંબઈ એરપોર્ટ ઉપર એમનું ફેડેક્સનું કુરિયર આવ્યું છે, જેની અંદર ઇલીગલ કન્ટેન્ટ છે, ડ્રગ્સ ને પાસપોર્ટ ને એવી રીતે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી રીતે ધમકી આપી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ખોટી ઓળખ આપીને કુલ 23,30,000 જેટલી રકમ આરોપી ફરિયાદી પાસેથી પડાવવામાં આવેલ હતી। સદર ગુનાની અંદર અગાઉ 4 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ હતા। સદર ગુનાની તપાસ ચાલુ હતી તે દરમિયાન વધુ 2 આરોપીઓના નામ ખુલતા અમદાવાદ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી 2 આરોપીઓને પકડીને સુરત લાવવામાં આવ્યા છે તથા તેમના વધુ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને સદર ગુનામાં વધુ આગળની તપાસ ચાલુ છે। ગુનામાં મુસ્તફા ઉર્ફે રાજુ પ્લાસ્ટિક યુનુસ નવીવાલા રહેવાસી ધોરાજી તથા મોઇન અલ્તાફભાઈ ઇંગારિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે અને બંને એકાઉન્ટ હેન્ડલર તરીકે પ્રાથમિક તપાસ મુજબ કામ કરી રહ્યા છે। તેઓની વધુ પૂછપરછ હાલ ચાલુ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।